જય શ્રી રામ, જય હનુમાન બધાને. તો બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આ જે વ્લોગ છે એ હું એટલા માટે બનાવી રહી છું કારણ કે ઘણા લોકોને મનમાં એમ થતું હશે કે હું વિડીયો કેમ નથી બનાવતી, કારણ કે 10-15 દિવસથી મેં કંઈ વિડીયો નથી બનાવ્યો. તો એનું કારણ એમ છે કે મારા જે પપ્પા છે હવે આ દુનિયામાં નથી રહ્યા, એટલે કે એમનું સ્વર્ગવાસ થઈ ગયું છે અને એના કારણે કાંઈ મન નહોતું વિડીયો બનાવવાનું અને હજી પણ મન નથી. પણ 10-15 દિવસ થઈ ગયા અમે કાંઈ વિડીયો નથી બનાવ્યો, એટલે થયું કે લાવ એક આ વિડીયો જે છે એ બનાવીને તમને લોકોને જાણ કરું. તો એમ થયું કે મારા પપ્પા જે છે એમને બંને ગાને નહોતું સંભળાતું. મેં તમને લોકોને લાઈવમાં કીધું હતું કે એમને બંને ગાને સંભળાવવાનું બંધ થઈ ગયું છે. તો બંને ગાને સંભળાવવાનું બંધ થઈ ગયું પછી અમે એમને હોસ્પિટલ લઈ ગયા. તો હોસ્પિટલમાં પણ ડૉક્ટરે એમ કીધું કે નહીં સંભળાવે બંને ગાને. તો એમનું ટેન્શન જે છે વધી ગયું એના કારણ કે બંને ગાને સંભળાતું નહોતું. અને પછી એ દવાખાને લઈ ગયા તો એ દવાખાને એમને કાંઈ ઠીક ન આવ્યું, કાંઈ આમ શરીરમાં કાંઈ સારું ન થયું. પછી છે તે મારા પપ્પા જે છે એને થોડાક દિવસ તાવ રહ્યો, પછી માથામાં એમને ખૂબ દુખતું હતું રોજ. તો એક દિવસ જે તાવ છે ખૂબ જ વધી ગયો, મગજમાં આમ તાવ ચડી ગયો, થઈ ગયું. હું ખૂબ જ આમ ડરી ગઈ. તો મારા જે મામા છે એક બાજુમાં, મારી જે ફ્રેન્ડ છે એના પપ્પા, એને મેં ઘરે બોલાવ્યા. પછી અમે લોકો 108 બોલાવી, પછી અમે લોકો મારા પપ્પાને દવાખાને લઈ ગયા. તો ત્યાં એમને પેલા જનરલ હોય ને એવામાં રાખ્યા વોર્ડમાં. પછી સવારે એમને આઈસીયુમાં લઈ ગયા. પછી હું તો ઘરે હતી, પછી સવારે હું ગઈ આઈસીયુમાં. પછી ત્યાં ગઈ તો ત્યાં મારી મોટી બેન હતી, એણે તો એમ કીધું કે પપ્પાને સારું થઈ જાય છે, 8-9 મહિના થશે, સારું થઈ જશે. તો એમને એમ થયું હતું કે એમને કફ જામી ગયો હતો મગજની અંદર. તો ડૉક્ટરે કીધું હતું કે સારું થઈ જશે એમ. તો અમને તો એમ હતું કે સારું થઈ જશે. તો 3-4 દિવસ એમને આઈસીયુમાં રહ્યા અને હું 3-4 દિવસ એમને મળવા જતી ગઈ. એક દિવસ તો એમને મારી સામું જોયું, પણ બીજા દિવસે હું ગઈ ને ત્યારે મારી સામું નહોતા જોતા, ઉપર જ જોતા. એ વાતથી એમને હલાવતા નહોતા, એવું થયું. પછી 3-4 દિવસ થયા ને પછી એમને ગુજરી ગયા, એવું થયું. એટલે અચાનક ગુજરી ગયા એટલે હજી મને સાચું નથી લાગતું કે મારા પપ્પા નથી, કારણ કે આમ મારા પપ્પા જે છે ને આમાં મેં એટલું બધી વાતો નહીં કરતા, બાપ દીકરી એટલું બધી વાતો નતા કરતા, પણ આમ બાપ દીકરીના ફિલિંગ એવી હોય, પપ્પા છે આપણે એટલે. પેલા મમ્મી નહોતા, પછી દાદી છે એ પણ થોડાક ટાઈમ પહેલા સ્વર્ગવાસ પામી ગયા. એક પપ્પા હતા અમારે, એ પણ નથી. તો હવે અમે ત્રણેય ભાઈ બહેન જે છે હા મા બાપ એના થઈ ગયા જાણે કે. તો આમ શું કે આમ મન જે છે કઠણ રાખ્યું છે કે નહીં, તે પરિસ્થિતિ છે એનો સામનો કરવો જ પડશે, એનાથી કંઈ હારી ન જવાય. તો એવું બધું હતું. એટલે હું કાંઈ વિડીયો 10-15 દિવસ સુધી બનાવતી નહોતી. હજી પણ એટલું બધું મન નથી, પણ તોય પણ જો મારાથી વિડીયો બનાવશે તો બનાવતી રહીશ અને તમને લોકોને હસાવતી રહીશ. આમ તો ભગવાને શું કર્યું આ બધી મને ખબર નથી, કારણ કે હવે તો હસવા જેવું કંઈ છે નહીં. તો તમને લોકોને હું હસાવતી રહી વિડીયો બનાવી. અને જે પણ આવ્યા હોય મારા બ્લોગ જોવા, એ બધા જને હું એટલું જ કહીશ કે મારા પપ્પાના આત્માને શાંતિ મળે એવું કરજો એમ. એટલે એટલી બધી મને ખબર નથી, પણ એમ કે હવે મારા પપ્પા કંઈ રહ્યા નથી એટલે વિડીયો નથી બનાવતા. તો બધાને મારે જય શ્રી રામ, જય હનુમાન.